ના જમણવાર તો પૂરા થઈ ગયા. હવે તો આપણાને કોઈ રસ ને પૂરી ને કાંઈ નહીં દે. અને હવે અથાણાની સીઝન આવી છે, કેરીનો અથાણો બનાવી. હાલો ને. કેરીનો અથાણો શેનું બનાવશો? તારી વાડીએ બોરી કેરીયું ભર્યું લાગે. મારી વાડીએ તો નથી, પણ આપણા ગામમાં ઓલી રહેતી એના વાડીએ કેવી કેરીયું છે. ચંપાળી ને? ના રે ના, હવે ઈ દેતી હશે. પેલા તો કીધી હતી ખાવા આવજો, તો નહીં દે અથાણા જેટલી. ના રે ના, ઈ તો બટકિયાણી છે, ઈ દેતી હશે. એકવાર ફોન કરીને પૂછી વાળી. પૂછવું હોય તો પૂછ, નકર મને તો ગળા સુધી વિશ્વાસ છે ઈ ના દે. આટલી કેરીઓ ખાઈ ખાઈ નો ધવરી જાય, પણ દેશે નહીં. હા તેરે તારા હાટું જ વાવી છે અહીંયા, ને કેટલી મહેનત કરી હોય ખબર હે? તમે મારા મમ્મી છો કે એના મમ્મી? નક્કી કરી લ્યો પેલા. ઈ બધું તો ઠીક, પણ ગોગડી આવવાની હતી કેમ થઈ? પાછી આવવાની તો હે ને? નકર એનું તો કાંઈ નક્કી વાય. જો હાલતા ઘોડે ના પાડી દે. ના રે ના, મમ્મી આવતી જશે, વગોણા ન કરો, હમણાં દરવાજે પહોંચશે ને હભરી જશે. તો હારું લે, આવે તો હે રહી. હે મમ્મી, તમે એકવાર તો કયો, ફોન કરું એને? તારે કરવો હોય તો કર. હું એને છે ને વાત એમ કરીશ કે હાલો ને તારી વાડીએ જઈએ, કેરીએ છે તો નાસ્તા પાણી કરશું ને થોડી કીટી પાટી જેવું કરી આવી. વાહે હું જાય એટલે લઈ આવી 2 કિલા જેટલી. વાહે તો નાની પાડે ને, એકવાર તો કહેશે ને કે લ્યો ભૂતળી કેરી લેતીઓ જાવ. ના રે ના, ઈ તને કહેશે જ નહીં, હું તને કહું હું ને. ભગવાને ઈ ચંપાડીને છે ને મલક બધાનું આપ્યું છે, પણ એક ઉદાર દિલ નાખવાનું ભૂલી ગયા. હા તો ગોગડી આવે ને એટલે એકવાર ફોન કરી જોઈએ. અમે બે થઈને વાત કરશું અને કહેશું કે હાલો જાય તારી વાડીએ. ઈ રહીને ચંપાડી શું કરતી ખબર? નનકી હતી ત્યારે નેહારે જતો હોય ને, એ છોકરા બચારા નનકા હોય, ઈ તો હું સમજે 5 રૂપિયાની એક કેરી વેચતા હોય અને આટલી ઘાટલી કોઈ હોપારી જેવડ્યું. હે એવું કરતા? તેરે 5 રૂપિયાની એક દેતા મેં ખાધલ છે મુઈ. પેલો તો જડે એની તે શું કરે, લઈને ખાઈ લઉં હું તો. સીતારામ માસી. સીતારામ સીતારામ, આવ આવ લે. તું તો ઘણા દીએ આવી હો. હું તો ઘણા દીએ આવું તો હું તમારી ભૂતળી કોઈ દી નામે નહીં લેતી આવવાનું. હું તો કમોઠી છું, મારે ચા વાર હોય. હવે મુઈ એન તો કેટલું કામ હોય, આખો દી હાલે બોલ. ઈ બધું તો ઠીક ગોગડી, હું તને શું કહું ખબર હે? આપણે ચંપાડી રીતે એન વાડીએ જઈ હાલો ને કેરી ખાવાનું લેતા આવીને અચાર બનાવવા થાય ને, ઈ દેતી હશે. મુઈ તીદી તો આપણને કીધું તો કે આવજો આપણે કેરી ખાવા જાશું, નાસ્તો પાણી કરશું, તો નહીં જઈએ. ઈ તો ખાલી ઉપલા મને કે ઈ ન લઈ જાય કઈ કમાસી. ઈ તો મેં કીધું, પણ ભૂતળી કે એકવાર ફોન તો કરી જોઈએ. એ મુઈ લેવા તો જાય પડશે હો. મેં તો આચાર બનાવવા હાટું છે ને મસાલો લઈ રાખ્યો. તારે ઘરે બગડી નહીં જાય? ના રે ના, ફ્રીજમાં રાખ્યો છે, શું બગડે? તોય બગડી જાય, મસાલો ન રે કઈ. હા તો વેચી નાખીશ હું. તારે ફોન કરવો હોય ને તો કર, બાકી ઈ આપણને લઈ ના જાય. જોજે કેવા બનો કાઢે હે. બનો કાઢે તો ખરી, એવા તને મારીને કે બીજી વાર કોઈ દી ના નહીં પાડે સેનાય હાટું. હાલે ભાઈ તું ફોન કર ગુંડી તેમાં. હુએ હુએ લે, હમણાં ઉપાડશે. હાલો હાલો ચંપાડી, શું કરે હે રે? કાંઈ નહીં, જો બેઠી તી. ઠીક, હારું લે. કેમ મોજમાં ને? હો મોજમાં હો. કેરીયું કેવી કાવી છે? કેરીયું તો ખાઈ એવી આવી છે. હારું લે, ખાઈ એવી તો આવી. બેન પડીને જરીક કેરીયું તો ચખાડ. એલી હું તને ચખાડું તો ખરી, પણ જો હું અત્યારે મારા મામાને ઘરે છું અને ઉપરથી એ સેનોણ એવી કેરીયું નહીં આવી ને મુંબઈ વાળા બધા આયા હે ને, તે અમારી ફેમિલી મોટી ને તો બધા લઈ જાય ને. ત્યારે હું તારી ફેમિલી નહીં વોહરી? એ ના રે ના ભૂતળી, એવી વાત નથી, પણ તું તો ગામમાં જ છે તે તને તો દઈ શકું. મારા ફેમિલી તો મુંબઈ આલી જાય બચારા, અહીંયા કેરે દઉં કે ના દેવી હોય તો ના પાડી દે. ના રે ના, એવી કાંઈ વાત નથી. હા તો ત્યારે શું કરવા કહેતી હઈશ કે કેરીયું પાકશે ને એટલે ઉનાળામાં આપણે જાશું, લગન પૂરો થઈ જાય ને પછી કે નાસ્તા પાણી કરશું ને કેરીયું ખાશું, ભેલ બનાવશું ને. બોલે તો મોટા ઉપાડે બધું છે. એલી મારે લઈ જાવ હતા, પણ હવે શું કરું કે? રેવા દે ચંપાડી, તું કઈ કરે જ નહીં. નકર તારામાં કઈ કરવાની દનત જ નથી, દનત ખોટી છો. હે મુઈ ભૂતળી, તને તો ખોટું લાગી ગયું લે. ગોગડીને બે ભેગા બેઠા લાગો. હવે મેં તો કીધું ગોગડી તું ઘરે આવ, આપણે ચંપાડીને વાડીએ જાય, ભેલ બેલ બનાવશું ને ખાશું, પણ તે તો ના પાડી દીધી મોઢા ઉપર. એવી વાત નથી ભૂતળી. હા તેરે કેવી વાત છે? હે મુઈ, તને તો ખોટું લાગી ગયું લે, બહુ માઠું લાગી ગયું લાગે. માઠું જ લાગે ને, આવી અસલ જેડલ ને કઈ કામની નહીં, એટલે શું એ કેરીએ ખાવા ન દઈ શકે? મેં તો કીધું કે મારી જેડલની વાડીએ આટલી કેરીઓ હે એટલે મસાલો લઈ રાખું. મેં ઈ તો ના નહીં જ પાડે. હવે તું કેરીઓ દેવાન ના પાડે હે, મારો મસાલો બગડી ન જાય એટલે મસાલો તો લઈ જાજે તું.
મસાલાના પૈસા આપી દેજે મને. તું આચાર બનાવીને ખાજે, બીજું હું. એલી મારે છે ને થોડુંક કામ છે હો, તો ફોન રાખી દઉં, પછી કરીશ. કેરીઓ વાડીએ ખાવા જવાની હોય ને તો જ કરજે, નકર રેવા દેજે ભલે. સીતારામ, હો ભૂતળી, મારે જરીક કામ છે. હા ભલે સીતારામ. ભૂંડી અરખામણી લે મોઢા ઉપર, ના પાડી દીધી. તારું મોઢું જોયું છે? મેં તને કીધું તો ને, એ કોઈ દી આ પાડતી હશે. એ છે ને છે જેવી ભૂતળી. મૂકી દેને મુઈ પડતી, વેચાતી ઘણી જડે છે, લઈ લેશું. ના મારે તો એની વાડીની જ ખાવી છે, ગમે એ થાય એની વાડીથી લઈને આવીશ. હે ભગવાન, ભૂતળી પચશે નહીં, રેવા દેને મુઈ. સેપટી ભૂંડી અરખામણી લે, ના પાડી દીધી મોઢા ઉપર. હો બડારી રહ્યું હોબળું ચડાવીને જ ફરતી હોય આખો દી. લુગડા માંગવા હશે, કટલેરી માંગવી હશે, કે ચીપિયા માંગવા હશે, તો થોડી થોડી ના આવશે. બેને ભૂતળી તારું, મને તો વડું ગમતું તું. 2 કિલા કેરી દે તો જીવ નથી હાલતો. આવ હવે તું એ મુઈ મૂકી દે ને ભૂતળી, જાવ તમે બારે આંટો મારતા આવો. જાવ ગોગડી, જાવ તમે બે જાતા આવો. હાલ ગોગડી હાલ, મમ્મી આવે ને તો બોલાવજે નહીં. એવું ના કરજો ગોગડી, આપણે સારું થવાનું જ નહીં, જેવા સાથે તેવા. ઈ અહીંયાથી બધું ઉપાડી જાય, આ દેન તે દેન, હુંડલો એક માંગી માંગીને વાપરશે ને એને 2 કિલા કેરી દેતા જીવ નહીં હાલતો. એવાને કોણ બોલાવે? હે ભગવાન, આ ભૂતળી શું કરો હે? શું કર્યું અત્યારે? દેખાતા નહીં તે. હે મુયા લગન ગાડામાં કોને દેખાઈએ કે? હે કાયડી, તું તો જાણે 4 મહિનાથી આવે દેખાણી. હવે એલી મુંબઈ ગઈ તી, ધોરી થઈ ને? હવે થોડી થોડી થઈ હો. બા મારા કાકાને ઘરે રોકાવા ગઈ તી. ઓહો, રોકાઈ આવી? એલી હું જાડી થઈ ગઈ નહીં? ત્યારે બેઠે બેઠે ખાવા જાય તો જાડ જ થાય ને, પછી કે જાડી થઈ ગઈ નહીં? ના રે ના, એલી પાર્લરનું શીખવા ગઈ તી. હે મુઈ પાર્લરનું શીખી આવી? હું પાર્લરનું શીખી આવી, આવતા વરાથી ઓર્ડર લઈશ જો. હારું લે, જેડલ હો તો કરી દઈશ ને મફતમાં. ઈ તો વિચારીશ જો ભાઈ, વહે મફતનું તો હોય એવું વહે કીજો નહીં. આવી જેડલ શું કામની? તેરે બચારી તારા હાટું જ શીખ્યું લાગે, એક મફત કરી દે તને. સાચી વાત છે કો ચંપાડી? તેરે લે, આ તો બધા એવા ભૂતળી ને ગોગળીનો ફોન આવ્યો તો શું કે ખબર હે કે કેરીઓ લેવા આવી છે, અચાર બનાવું હે તો આવું. અથાણું બનાવવા હાટું હે. તેરે મુઈ વેચાતી લઈ લેવાય ને ઘણીઓ જડે હે. તેરે અહીંયા હાટું નહીં કાંઈ મહેનત કરી, કેટલી મહેનત થાય ખબર હે? પાછી તો શું કે ખબર હે, મેં તો અથાણા હાટું મસાલો એ લઈ રાખ્યો તો. હે મુઈ યાદ નહીં કરતી. તેરે તો વેચી નાખ, બીજું હું, મારે શું. પાછી તો મુઈ એની વાડીએ કેવા જાંબુ ને ખારેકું તો એવી થાય છે ને, કોઈ દી વટકલોય ન દીધો. એક ખારેકે નહીં ચખાડીને આપણને કે દેવા આવલે કેરીઓ દે, એમ કોઈ દેતું હશે? તો પછી તે શું કીધું? કઈ નહીં, મેં તો કીધું કોણ અમારે આવ્યું નહીં, ખાવા પૂરતી આવી છે ને મારે મુંબઈ વાળાને લઈ જાવી છે. એમ જ કહેવાય ને, નકા આવો તો કેટલાય થકે, આપણે શું ખાવાનું? ના મુઈ એને તો કીધી ખવડાવવું પડે ને, એને તો એની વાળી જાંબુ ને અને એ મુઈ બદામ તો એવી મીઠી થાય છે ને, હજી સુધી નહીં ચખાડી કે. એ ખબર છે એની વાળી મલક બધાના ઝાડવા છે. ત્યારે કોઈ દી ખવડાયું અને આપણને હમે ફોન કરીને પૂછે લે કેવી કેરીઓ આવી હે, તે આવીએ ખાવા. હા તમારા હાટું જ બધું કર્યું હે, પડ્યું પાથેડામાં. જાઓ. પાછું તો માઠું લાગી ગયું, બોલ એટલી વારમાં. ના પાડી એટલે માઠું લાગ્યું? તો જોઈને મુઈ માંગવાની આદત જ નગઈ લે એની તો, જી હોય માંગું, જી હોય માંગું. અને મારા પાસે તો લુગડા ને બુગડા ને કેટલું માંગી જાય. પાછી તો કે તે તો કીધું તો કે આપણે વાડીએ જાશું, ભેલ ભેલ બનાવશું ને કેરીઓ ખાશું, થોડીક મોજ મસ્તી કરી આવશું. એલી ભૂતળીની વાત તો સાચી હોતી, કીધું તો હતું આવું. ના રે બાઈ, હું ન કહું આવું. એવું કીધું હોય ને તો ભગવાનની કસમ, બસ મેં કીધું હોય તો રેવા દે મુઈ, ભગવાનને તો જીવતા રાખ. આ સ્વાર્થની દુનિયા ભગવાન વગર કેમ હાલશે? ના રે ના મુઈ, પણ મેં એવું કીધું જ નહીં તો. હા તો તું જીતી ને હું હારી, બસ. હાલો ભલે ઓ સીતારામ, હું તો ઘરે જાઉં. હાલે હાલ પિંકુડી, હું એ જાઉં. હો શું કર્યું કે મેલી બધીઓ ભાગી ગયું? સનુડીનો ને કાળીનો લખણ તો એક જેવા જ છે, તો એ તો ભાગી જવાની હતી. અને રહી વાત કીકલીની, કીકલી તેની લવેડી છે. સનુડી જેવું કરે ને એવું જ કરે કીકલી. હું એના સામે છે ને થોડુંક ઓછા વગોણા કરવાના કહી દેશે જઈને ભૂતળીને. તો શું કહી દે તો ભલે ને કહી દે,
મેં કઈ ખોટું કીધું. મારા પાસે ન કઈ બધું માંગતી જોયે છે, એની વાડીએ ઘણું થાય છે, ઈ તો કોઈ દી નહીં દેતી. તો એલી ધ્યાન રખાય, નકમો ઝઘડો થઈ જાય, નકર ભૂતળી તને કોઈને પોગવા દે એમ નહીં. એ સાચી વાત છે બાઈ, એક આખા ગામ માથે ભારી પડે એવી હે. નનકો હતો ને ત્યારે નિહારમાં વળતો ને તો ઈ ભૂતળી ઈ કોઈને ન પોગવા દે બોલ. મારા મામાનું ગામ હે ને ઈ હું ત્યાં ભણી હું એટલે મને ખબર. પાછી તો બધાને એવા કાળી બિલાડીની જેમ બખણીઓ ભરી આવે ને સે જેવી ભૂતળી તો મારા પાસે એટલું મોંઘી ગઈ અને બોલ. પાછી તો મેં કેરી એનો ના પાડી દીધું ને તો એવું માઠું લાગ્યું ને. ભલે ને લાગ્યું, એ તો 2 દી મો ચડાવીને ફરશે વહે આફુરી લાઈનમાં આવી જાહે. હોવે અને જોજે ને એવો મો ચડાવે હે ને હવે તો એવો મો મેળશે ને મારા સામે. હવે જામુય જમણવાર છે તે મો મેળશે. તોય ક્યારેક તો થકશે ને મને બોલાવશે નહીં, જોજે જાણે. તો મુય દી આવાય ને તારે 2 કેરીઓ એના ઘરે. અરે બાઈ, એને તો કોઈ દી એક વટકલો દેતા જીવ નહીં હાલતો. બટકિયાણી છે, હું શું કરવા દઉં વરી એને. ચંપાડી ભૂતળી ને ગોગડી છે ને એ 2 ઈવ્યું જ છે. ઈ છે ને ગરજ પડે ને ત્યારે જ આપણને બોલાવે, આમ કોઈ દી આપણને બોલાયા. હવે એલી પેલા તો તું અહીંયા ભેગે રહેતી, હવે કેમ નહીં રહેતી? એવી સ્વાર્થી માણા ભેગે કોણ રે? મેં તો મૂકી દીધા, ઈ મને ન બોલાવે ને તો હું ન બોલાવું. મારે શું એવી ગરજ વરી કે હું બોલાવા જાઉં, અહીંયા વગર રહી ગઈ નકા. એ સાચી વાત છે. એમાંથી ને ભૂતળી તો છે ને એવી વોહરી છે અને વાયડી તો એવી કરે ને ઘમંડ તો બહુ એનામાં બાઈ. એને કહી કે બેના કઈ ભેગું નહીં હાલવાનું, આવડો ઘમંડ લઈને ફરે હે રે. પણ ફરવા દે ને મુઈ, આપડા કેટલા જાય, ક્યાં સુધી ટકે હે જોઈને. હું તો સામે આવે તો એ ન બોલાવું, મારે શું? કઈ ન બોલાવાય મુઈ, ઈ ન બોલાવે તો આપણે શું કરવા બોલાવીએ? ના રે ના મુઈ, કોણ બોલાવે? ભગવાને ઘણું આપ્યું એટલામાં અમે ખુશ. પાછી મુઈ સ્વાર્થી કેવી ખબર હે? જો એક તો આને છે ને બહુ ભરત આવડે ને ગોગડીને, એટલે ગોગડીને ભેગી રાખી ક્યારેક ભરલ કપડા બપડા માંગવા થાય ને, એને તો ભરત આવડતું નથી કઈ ભૂતળીને, એટલે એને ભરત કપડા માંગવા થાય ને એક પાર્લર વાળીને બેનપડી બનાવી છે. એને ઘરે કઈ ફંક્શન હોય ને તો એને બોલાવે, અને ન બોલાવે હો ત્યારે ગોગડીને. અને ઓલી રોકાવા આવે કા હોવે એટલે રોજ તૈયાર કરાવે ને, એવી સ્વાર્થી બોલ. પણ મુઈ ઓલી એ રોકાવા આવે એ ચા સમજે હે, જો તો ક્યાંથી સમજે? એના હાટો એ મગજ તો જુએ ને. હાલ ને એલી હવે ઘરે નહીં જઈએ? હાલ જઈ હાલ, હાજે નવરી થાય ને એટલે ફોન કરજે, 2 વાતો કરશું. એ હાલે ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. ગોગડીનો ભૂતળીનો કઈ ફોન બોન કે મેસેજ આવે તો કીજે તો મને. એ મુઈ તને નહીં કહું તો કોને કહીશ? અને એની વાડીએ તો મુઈ મલક બધાના ફળ ને ફ્રૂટ ને છે. કોઈ દી કીધું કે હાલો ખાવા જાય કે હાલે ચખાડ્યું ખરું? એટલે તો મન નહીં થતો મને દેવાનું. હું શું કરવા દઉં એને તો કોઈ દી કઈ ન ચખાડ્યું તે. મોટા ઘરની તે વરી વાયડે કરે કા એ બેન કઈ ભેગું નહીં હાલે, બધું રાખ થઈ જવાનું.